એવા સંકલ્પિત થઈ કે 84 વૈષ્ણવની જે સ્કીમ છે આ 2 દિવસમાં આપણે પૂરું કરવાનું છે. તો આપ સર્વને ખૂબ ખૂબ બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. સર્વને બધાઈ આપી હવે આપણા સત્સંગના વિષયમાં પ્રવેશ કરીએ. સત્સંગનો વિષય છે શ્રીનાથજી ચરિત્ર. જે શ્રીનાથ ધામ બનવા જઈ રહ્યું છે એ શ્રીનાથજી છે કોણ? કઈ રીતે ભૂતલ પર શ્રીનાથજી પધાર્યા, કઈ રીતે વ્રજમાં બિરાજ્યા અને કઈ રીતે વ્રજમાંથી છેક રાજસ્થાન મેવાડ પધાર્યા, એ આ આખું ચરિત્ર. એમ તો ઘણા ઘણા દિવસો જોઈએ આ ગાવા માટે, પણ આપણે તો સંક્ષિપ્તમાં 2 દિવસમાં સાર રૂપે શ્રીનાથજીના ચરિત્રનું અવગાહન કરીશું. ભગવદ્ ગીતામાં પણ ભગવાન સ્પષ્ટ કહે છે, જન્મ કર્મ ચમે દિવ્યમ, मेरे जन्म और मेरा कर्म ये दोनों दिव्य हैं. એટલે કે ભગવાન અને ભગવાનના ચરિત્રમાં ક્યાંય લૌકિકતા નથી. એ લૌકિક નથી, એ અલૌકિક છે. ઘણા લોકો એમ કહે ને કે જો કર્મ તો ભગવાનને છોડતું નથી, ભગવાને કર્મ ભોગવવા પડ્યા, એમણે તીર ખાવું પડ્યું. આ અશાસ્ત્રોક્ત વાત છે, આ ખોટી વાત છે. ભગવાનને ક્યારે પણ કર્મ ભોગવવા પડતા નથી, કારણ કે ભગવાન ક્યારે પણ કોઈ કર્મ કરતા નથી. ભગવાન કર્મ નથી કરતા, ભગવાન લીલા કરે છે. અને કર્મ અને લીલાનો આ જ ફરક છે. કર્મ પ્રકૃતિથી પેદા થાય, કર્મ વિચારથી પેદા થાય, કર્મ સંકલ્પથી પેદા થાય, અને લીલા કેવલ ને કેવલ આનંદથી પ્રગટ થાય છે. એ કરવાનું પ્રયોજન આનંદ, અને કરીને આનંદ પ્રગટ કરવો એનું ફળ. અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. लीला शब्द की व्याख्या कही गई शास्त्रों में कि જેનું કોઈ પ્રયોજન ન હોય, કેવલ ભગવાનની અંદર બિરાજતા આનંદની અભિવ્યક્તિ, એનું નામ લીલા. કારણ કે આનંદ અભિવ્યક્ત થયા વગર ન રહે. જો તમારી અંદર શ્રીનાથ ધામનો કેવો આનંદ, કોઈ ઝાલ્યા રહેતા હતા કે, અને જો બંધ ન કરો તો 3 કલાક આજ ચાલતું રહે. क्योंकि आनंद अभिव्यक्ति चाहता है. आनंद का स्वभाव ही है अभिव्यक्त होना, प्रकट होना. અને એટલા માટે ભગવાન કર્મ કરતા નથી, ભગવાન લીલા કરે છે. બંધન કર્મોનું હોય, લીલાનું બંધન ન હોય. અને એટલા માટે ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું, जन्म कर्म चमे दिव्यम, मेरे जन्म और मेरे कर्म दोनों दिव्य हैं. और जो इन कर्मों को, इन मेरी लीलाओं को जान लेता है, वो खुद जन्म कर्म से मुक्त हो जाता है. त्यक्त्वा देह पुनर्जन्म नैति मामेति सोऽर्जुन. એને ફરી ફરી જન્મ મૃત્યુના ચક્કરમાં પડવું પડતું નથી, જે મારી જન્મ અને કર્મને જાણી જાય છે. અને એટલા માટે ભગવાનની આ લીલાઓ અલૌકિક છે. આપણા ભારત વર્ષમાં, ભારત દેશમાં અનેક યાત્રાઓ કરવા જઈએ છીએ, આપણે ઘણા ઘણા તીર્થોમાં જઈએ છીએ, પણ અમુક તીર્થો વિશેષ છે. કારણ કે એ તીર્થોમાં સ્વયંભૂ સ્વરૂપો બિરાજમાન છે. જો ભારતમાં અનેક સ્વરૂપો એવા છે જે સ્વયંભૂ પ્રગટિત છે, એ મેન મેડ નથી, કોઈ એને બનાવ્યા નથી, એ સ્વપ્રગટિત સ્વરૂપો છે. અને કોઈ એમ કે અમારે આટલા મંદિરો,
તો મંદિરોથી ઉદ્ધાર ન થાય, ઉદ્ધાર ભગવાન કરે. અને પુષ્ટિ માર્ગનું જે જાહો જલાલી કહીએ, પુષ્ટિ માર્ગની જે કહીએ કે આનો વૈભવ કયો, તો કે પુષ્ટિ માર્ગમાં બિરાજતા સ્વયંભૂ સ્વરૂપો એ પુષ્ટિ માર્ગનો વૈભવ છે. કારણ કે અમુક તીર્થોમાં એક સ્વરૂપો બિરાજતા હોય, પણ પુષ્ટિ માર્ગમાં તો 84,252 ના માથે બિરાજતા સઘળા સ્વરૂપો એ સ્વયંભૂ પ્રકટિત સ્વરૂપો છે. તમે વાર્તા સાહિત્યમાં વાંચતા હશો. તો પુષ્ટિ માર્ગનો પરમ વૈભવ કોનાથી છે? તો કે શ્રીનાથજી બાબાથી. હવે સ્વયંભૂ તમે કહો કે સ્વયંભૂ અમે કેમ માનીએ? ભારતના બહુ ઓછા તીર્થો એવા છે કે જેમાં એ સ્વરૂપો પ્રગટ થયા એના પહેલા પુરાણોમાં લખાયેલા હતા. જે તીર્થોનો ઉલ્લેખ જો આપણે ભારતનું શ્રેષ્ઠ તીર્થ પ્રયાગ જેને કહીએ છીએ, હમણાં 6 મહિના પહેલા પ્રયાગનું નામ ગવર્મેન્ટે પ્રયાગ પાડ્યું. નહીં તો આપણું સૌથી પ્રાચીન તીર્થ પ્રયાગરાજ, પોતે એને નામ જ ભૂસાઈ ગયું. અને જ્યારે કોઈનું નામ જાય ને તો પછી એનો ઇતિહાસ, એનું વ્યક્તિત્વ, એનો વૈભવ બધું જતું રહે. એટલે ખરેખર ગૌરવની એ બાબત કહેવાય કે આપણા પ્રયાગરાજ તીર્થનું નામ પાછું પ્રયાગરાજ થયું. પુરાણોમાં એનો પુનઃ ઉલ્લેખ આવે છે. એટલે ભલે સાહિત્યકારો પાશ્ચાત્ય જગતના કહેતા હોય કે વોટ ઇઝ ઇન યોર નેમ, નામમાં શું છે, પણ અમારા ધાર્મિક આચાર્યો એમ કહે છે કે નામમાં જ બધું છે. કલયુગ કેવલ નામ આધાર. શેક્સપિયર એમ કે વોટ ઇઝ ઇન નેમ. શેક્સપિયરની આખી એક આપણે બધા જાણીએ, હમણાં એનો વિસ્તાર નથી કર્યો કે નામમાં શું છે. પણ ધર્મ જગત એમ કહે છે, અધ્યાત્મ જગત એમ કહે છે કે કલિયુગમાં નામમાં જ બધું છે. કલયુગ કેવલ નામ આધાર. ભગવદ નામ એ સર્વોપરી છે એમ કલિયુગમાં વિશેષ રૂપે કહેવાય છે. તો જે તીર્થોની વાત કરતો હતો, મૂળ વાત શ્રીનાથજી પર આવું, અત્યારે બહુ વિસ્તારમાં નથી જતો. નહીં તો જગન્નાથજી એ પ્રાચીનતમ તીર્થ છે. એ રીતે દક્ષિણમાં તમે શ્રીરંગજી આદિ આવો, જે એક રામાવતાર સમયના એ સ્વરૂપો છે. ઉત્તરમાં બદ્રીનાથ આદિ તમે દર્શન કરો. આ બાજુ દ્વારકાધીશ બિરાજે છે અને મધ્યમાં શ્રી ગોવર્ધનનાથજી બિરાજે છે, શ્રીનાથજી બિરાજે છે. તો એ શ્રીનાથજી કઈ રીતે પ્રગટ થયા, કઈ રીતે પધાર્યા, એનું સ્વરૂપ શું છે, એનું ચિંતન 2 દિવસમાં આપણે કરવાનું છે. અને એ ચિંતનની જો શરૂઆત કરું તો છેક ગર્ગ સંહિતામાં આપણે જવું પડે. ભગવાન શ્રી કૃષ્ણના પુરોહિત હતા ગર્ગજી. જેમ ભાગવતજીમાં પણ કથા આવે છે કે જ્યારે ભગવાનનું નામ પાડવાનો વારો આવ્યો ને કે નામકરણ કરીએ, એટલે વસુદેવજીએ ગર્ગજીને વ્રજમાં મોકલ્યા અને કહ્યું કે તમે મારા બાળકોનું નામકરણ કરીને આવો, તમે અમારા પુરોહિત છો. અને ભગવાનના પુરોહિત એ ગર્ગજીએ ગર્ગ સંહિતા લખી છે. અને એ ગર્ગ સંહિતામાં શ્રીનાથજીના પ્રાગટ્યના મૂળ એમાં બિરાજે છે. આ શ્રીનાથજી સ્વરૂપે સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ થશે કલિયુગમાં. અને એમાં પણ ડેટ સાથે આપ્યું છે, વર્ષ સાથે આપ્યું છે. ગર્ગ સંહિતા એ કોઈ વૈષ્ણવે નથી લખી, એ કોઈ પુષ્ટિ માર્ગના વૈષ્ણવના આચાર્ય નથી લખી. ગર્ગ સંહિતા હજારો વર્ષ પહેલા ભગવાનના પુરોહિત ગર્ગજીએ લખી છે. અને એમાં એમણે સ્પષ્ટ લખ્યું છે નામના ઉલ્લેખ સાથે
જો શ્રીનાથજીને પ્રગટાવ્યા હમણાં 550-600 વર્ષ પહેલા મહાપ્રભુજી, હમણાં 550 વર્ષની વાત છે, પણ શ્રીનાથજી વ્રજમાં ગિરિરાજજીમાં બિરાજે છે એ વાત આથી 5000 વર્ષ પહેલા ગર્ગજીએ ગર્ગ સંહિતામાં લખેલી છે. શૃંગાર રસમંડલે, જે વ્રજમંડળ છે એમાં ગિરિરાજ પર્વત છે, અને ગિરિરાજ પર્વતની મધ્યમાં આ શ્રીનાથજી સ્વરૂપે હું કલિયુગના 4500 વર્ષ વીત્યા બાદ પ્રગટ થઈશ એવો સ્પષ્ટ ઉલ્લેખ ગર્ગ સંહિતામાં છે. જો આ બધા સ્વરૂપોની દિવ્યતા છે. આપણે કેવલ માનીએ છીએ એટલે કોઈ ભગવાન ન થઈ જાય. કોઈને ભગવાન કહીએ તો એના પ્રમાણો હોવા જોઈએ, અને એનું પહેલું પ્રમાણ શાસ્ત્રોમાં હોવું જોઈએ. કોઈ એમ કે આ ભગવાન, તો પૂછો કયા ગ્રંથમાં લખ્યું છે? ગ્રંથ પ્રમાણિત કરે ત્યારે જ એ ભગવાનની પ્રમાણિકતા થાય. અત્યારે 2-3 ચમત્કાર થાય એટલે કે આ તો ભગવાન છે. તો ચમત્કાર કોઈને ભગવાન બનાવતો નથી. ભગવાન તરીકેનું પ્રમાણ શાસ્ત્રોમાં હોવું જોઈએ. એટલે શાસ્ત્રો પ્રમાણિત કરે ત્યારે ભગવદ અવતાર કહેવાય. અને એમાં સ્પષ્ટ ગર્ગ સંહિતામાં ઉલ્લેખ આવે. ગર્ગ સંહિતામાં આ આખી કથાની શરૂઆત ગિરિરાજ ખંડ રૂપે થાય છે કે નિત્ય લીલાધામમાં શ્રી ઠાકોરજી અને સ્વામીજી બિરાજેલા છે. સુંદર નિકુંજ છે, રસ વર્ષા થઈ રહી છે, આસપાસ ગોપીજનો બિરાજમાન છે, અને નિકુંજના સુવર્ણના સિંહાસનમાં બિરાજેલા સ્વામિનીજીએ ઠાકોરજીને વિનંતી કરી કે પ્રભુ, આ સુંદર ગોલોક ધામમાં અખંડ લીલા વિહાર થાય છે, પણ હે પ્રભુ, મારા મનમાં એવો મનોરથ છે કે એક સુંદર એવું સ્થાન આપ નિર્મિત કરો કે જ્યાં અલૌકિક કંદરાઓ હોય, ઝરણાઓ વહેતા હોય, સુંદર પુષ્પો ને ફૂલો ને ફળ ઉગ્યા હોય, એવું એક ગૂઢ સ્થાન પ્રગટ કરો ને ત્યાં આપણે ગૂઢ લીલાઓ કરી. અને એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું ને ઠાકોરજીએ હાથ રાખ્યો અને તેજ પુંજ પર્વત આકારે પ્રગટ થઈ ગયું. 100 શિખર વાળું હતું એટલે પર્વતનું નામ ગોલોકધામમાં પડ્યું શતશૃંગ, જેના 100 શિખર છે. અને અલૌકિક કુંજ નિકુંજો વાળું, સુંદર કંદરાઓ વાળું, અને એ શતશૃંગ એ સાક્ષાત ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં માનવામાં આવે છે. એ જ ગિરિરાજ પર્વત ગોલોકધામનો છે. એકવાર રાસ થઈ રહ્યો છે, અને રાસ થતા થતા પ્રભુનું મુખ ઉદાસ દેખાયું સ્વામીજીને. સંક્ષિપ્તમાં કથાને આગળ વધારો. પૂછ્યું કે પ્રભુ આપ ઉદાસ કેમ છો? ત્યારે પ્રભુએ કહ્યું કે આપણે તો રાસનો આનંદ લઈ રહ્યા છીએ, પણ કેટલાક જીવો એવા છે જે લીલાથી વિખૂટા પડી ગયેલા છે, ભૂતલ પર છે, અને ભૂતલ પર છે અને ભગવદ લીલાને ભૂલી ગયા છે. સંસારમાં જન્મ મરણના ચક્કરમાં પડી નિજ સ્વરૂપને ભૂલ્યા છે. આપણે આનંદ પામીએ છીએ, પણ એ તો સંસારના સુખ દુઃખમાં અટવાયા છે. અને જ્યાં સુધી મારા લીલાના જીવો પુનઃ લીલામાં પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મને આનંદ કેમ થાય? તો પ્રભુ, આપનો આ મનોરથ કેમ પૂરો થાય? ત્યારે પ્રભુએ કહ્યું કે હું પોતે ભૂતલ પર જાઉં. અને પ્રભુએ ભૂતલ પર આવવાનો સંકલ્પ કર્યો, પણ પ્રભુ જ્યારે ભૂતલ પર આવે ત્યારે પ્રભુના આવતા પહેલા પ્રભુનો પરિકર લીલાનો એ ભૂતલ પર આવે છે. અને એટલા માટે શ્રી યમુનાજી ભૂતલ પર આવ્યા, શ્રી ગિરિરાજજી ભૂતલ પર આવ્યા, સ્વયં એ ગોલોક ધામ વૃંદાવન સ્વરૂપે ભૂતલ પર આવ્યા. આખું બ્રજમંડલ ભૂતલ પર આવ્યું, લીલાના એ જીવો ભૂતલ પર આવ્યા, અને આમ સમગ્ર લીલા પરિકર ભૂતલ પર પ્રગટ થયું.
ગિરિરાજજી શાલ્મલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. અત્યારે કથાનો વિસ્તાર નહીં કરું, આ બધા જાણો છો એમ. પુલત્સે મુનિ આવ્યા, કહ્યું કે આ પર્વતને હું કાશીમાં લઈ જાઉં અને કાશીમાં આ પર્વતની કંદરાઓમાં બેસી અને તપ કરું. ગિરિરાજજીએ કહ્યું કે હું આપની સાથે આવું ખરા, પણ એકવાર મને જ્યાં પધરાવશો ત્યાંથી પાછી ઊભો નહીં થાઉં. પુલત્સ મુનિએ યોગ બળે આખા ગિરિરાજજીને પોતાના હાથમાં લીધા અને હાથમાં લઈ યોગ બળે પધરાવી અને ચાલ્યા કાશી તરફ. વચમાં વ્રજમંડલ આવ્યું. ગિરિરાજજીને થયું કે હું તો વ્રજનો આનંદ લેવા માટે આવ્યો છું. એટલે ગિરિરાજજીએ યુક્તિ કરી, પોતાનું વજન એટલું વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા, અને ઉચકી ન શક્યા એટલે ત્યાં પધરાવી દીધા. ફરી જ્યારે ગિરિરાજજીને લેવા ગયા અને ત્યારે ગિરિરાજજીએ કહ્યું કે હું તો વચને બંધાયેલો હતો, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ક્યારે ઊભો નહીં થયો. ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે છલ કર્યું છે, તારે આવવું તું જ બ્રજમાં, પણ મને નિમિત્ત બનાવી અને અહીંયા આવ્યો એટલે તને શ્રાપ આપું છું, રોજ તું તલભર ઘટીશ. અને ત્યારથી ગિરિરાજજીને એ શ્રાપ લાગેલો છે, રોજ તલભર ગિરિરાજજી ઓછા થાય છે. અહીંયા ગિરિરાજજી વ્રજમાં પધાર્યા, શ્રી યમુનાજી વ્રજમાં પધાર્યા. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ આતુર જુધાઈ. 41 પદમાં આપણે બોલીએ છીએ, ભક્તો પર કૃપા કરવા માટે યમુનાજી પધાર્યા. એ જ સ્વામિનીજી પછી મહાપ્રભુજી રૂપે ભૂતલ પર પધારશે. આમ ગિરિરાજજી પધાર્યું, બ્રજમંડલ પધાર્યું. આપણે બધા કથા સાંભળીએ તો છે કે શ્રીનાથજી ગિરિરાજજીમાંથી પ્રગટ થયા, પણ ગિરિરાજજીમાં પધાર્યા ક્યાંથી? તો એનો એ ભાવ ભગવદીઓ ગાય છે કે જ્યારે પ્રભુને લેવા માટે અક્રૂરજી આવ્યા, કંસે મોકલ્યા, ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે અને મથુરા ભગવાન પધારે એના માટેની વ્યવસ્થા કરી છે. અને એ વ્યવસ્થામાં અક્રૂરજીને લેવા માટે મોકલ્યા. આનો અવાજ થોડો સગો છે. અક્રૂરજી આવ્યા છે રથ લઈને, અને બધા જ વ્રજવાસીઓ દુખી થઈ ગયા કે પ્રભુ પધારી જશે. નંદ અને યશોદાજી કહેવા લાગ્યા કે લાલન, તારા વગર અમે જીવીશું કે? તું બ્રજમાં નહીં હોય અને તું તો અમારો પ્રાણ છે, તારા વગર અમારું જીવન સંભવ નથી. નંદ અને યશોદાજી પ્રલાપ કરવા લાગ્યા, પ્રભુને અવતાર કાર્ય કરવા માટે મથુરા જવું છે. અને ત્યારે ભગવાન યશોદાજીને પૂછે છે કે મૈયા, મેં વ્રજમાં રહીને અનેકવિધ લીલાઓ કરી છે, તને મારી કઈ લીલામાં આસક્તિ છે? મેં વેણુનાદે કર્યા, મેં ગૌચારણે કરી, મેં માખણ ચોરીએ કરી, અનેક અનેક લીલાઓ કરી. મેં રાસ લીલા કરી, ચીરહરણ લીલા કરી, દાવાગ્નિના પાન કર્યા, કાલીય નાગના મસ્તક પર નૃત્ય કર્યા. તને આ સમગ્ર લીલાઓમાં મારા કયા સ્વરૂપમાં વધારે આસક્તિ છે? તને વધારે પ્રિય કયું સ્વરૂપ છે? અને ત્યારે નંદ અને યશોદાજી કહેવા લાગ્યા કે લાલન, તમારી તો બધી જ લીલાઓ આનંદાત્મક છે, આપનું તો પ્રત્યેક સ્વરૂપ ચિત્તમાં પ્રસન્નતા પ્રગટાવનારું છે. પણ હે પ્રભુ, જ્યારે આપે ગિરિરાજજીને પોતાની ટચલી આંગળીમાં ધારણ કર્યા ને, અને ગોવર્ધનનાથનું સ્વરૂપ જ્યારે આપે ધારણ કર્યું, એ સ્વરૂપ અમને સૌથી વધારે પ્રિય છે. અને ત્યારે એમ કહેવાય છે, એ 11 વર્ષ અને 52 દિવસના ઠાકોરજી જે નંદ અને યશોદાજીની સામે ઠાડા છે, ઊભા છે, એમણે પોતાના જ
સ્વરૂપમાંથી પોતાના જેવું જ આબેહૂબ સ્વરૂપ પ્રગટ કર્યું અને એ સ્વરૂપ પ્રગટ કરી જે ગિરિરાજ ધારણ કરનારું હતું એ સ્વરૂપ નંદ અને યશોદાજીને સેવા માટે પધરાવ્યું અને કહ્યું કે આ સાક્ષાત મારું સ્વરૂપ મારા જ શ્રીઅંગમાંથી મેં પ્રગટ કર્યું છે અને જે આનંદ મારી સેવામાં તમને અનુભવ થાય છે એ જ આનંદ આ સ્વરૂપ દ્વારા તમને સદાય પ્રાપ્ત થતું રહેશે. અને એ સ્વરૂપ હતું આપણા શ્રીનાથજી બાવાનું સ્વરૂપ, જે આજે મેવાડમાં બિરાજે છે. એ અન્ય કોઈ સ્વરૂપ નથી, સાક્ષાત શ્રી કૃષ્ણના આનંદ રૂપ વિગ્રહમાંથી પ્રગટેલું આ મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ છે. અને નંદ અને યશોદાજીને માથે આ શ્રીનાથજીના સ્વરૂપની સેવા બિરાજે. નહીં તો વિચાર કરો, જે કૃષ્ણ વગર એક ક્ષણ ન રહી શકે એ ગોકુલથી મથુરા ન જઈ શકે એમને મળવા. એક માનો દીકરો, અને એમાં પણ યશોદા જેવી મા ને કૃષ્ણ જેવો દીકરો હોય, એ પોતાના દીકરાને મળવા ગોકુલથી મથુરા ના જાય? કેમ ગોકુલમાં રડતા જ રહે? કેમ ગોકુલમાં જ રહે? કૃષ્ણ વગર એક ક્ષણ યશોદાજી જીવી ન શકતા હોય તો એ કેમ ગોકુલ છોડીને મથુરા ન ગયા? એનું કારણ એ હતું કે એમને એ કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે સદાય એમની પાસે જ બિરાજતું, અને એટલા માટે એ ગોકુલ છોડીને મથુરા નથી ગયા. પણ એમ કહેવાય કે જ્યારે વર્ષો વીત્યા અને નંદ અને યશોદાજીને ધામમાં જવાનો સમય થયો, સુધામ પધારવાનો સમય થયો, અને ત્યારે એ સ્વરૂપ રૂપ શ્રીનાથજી આજ્ઞા કરી કે મારા આ સ્વરૂપને આપ ગિરિરાજજીમાં પધરાવો અને પછી આપ પધારો. તો કહું ગિરિરાજજીમાં કેમ? ત્યારે શ્રીનાથજી કહે કે હજી આ સારસ્વતની કલ્પની લીલાઓ ફરી મારે કરવાની છે. જ્યારે સ્વામીજી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર પધારશે અને મારાના લીલાથી વિખૂટા પડેલા અનેક જીવો જ્યારે કલિયુગમાં અટવાશે, કારણ કે છે દૈવી જીવ, પ્રગટ્યા છે મારા શ્રીઅંગમાંથી, પણ છે સંસારમાં. સંસાર માટે નથી, એટલે સંસાર ગમવાનો નથી, એ તો સેવા માટેના જીવ છે. અને જ્યારે મારી પ્રાપ્તિ એમને થશે ત્યારે જ એમના જીવનની સાર્થકતા સિદ્ધ થશે. અને ત્યારે નંદ અને યશોદાજીએ શ્રીનાથજીના આ સ્વરૂપને ગિરિરાજજીની ભીતર પધરાવ્યું. અને એ વાતને લગભગ 5000 વર્ષ વ્યતીત થયા. પ્રભુએ સમગ્ર લીલા જે બ્રજમાં કરી, પ્રભુ પધાર્યા ગિરિરાજજીમાં અને વર્ષો વીત્યા. વીતતા વીતતા આખું શ્રીનાથજી પ્રાગટ્ય ચરિત્રની કથા જે છે એ સ્વયં ગોકુલનાથજીએ શ્રી હરિરાયજીને કહી છે, અને એ રીતે આખી વાર્તા આલેખિત કરવામાં આવી છે. અને એ શરૂ થાય છે એ શ્રાવણની ત્રીજથી, જ્યારે નાગ પંચમી આવી, પાંચમ આવી, અને કહેવાય છે કે એ નાગ પંચમીના દિવસે સૌથી પહેલા ગિરિરાજજીની કંદરામાંથી શ્રીનાથજીની વામ ભુજાનું પ્રાગટ્ય થયું. ડાબો હાથ પ્રગટ થયો. શ્રીનાથજીનું મુખારવિંદ પહેલા નથી પ્રગટ્યું ગિરિરાજજીમાંથી, ભુજા પ્રગટી છે. અને પ્રસિદ્ધ કથા છે ધર્મદાસની એ ગાય જે બ્રજમાં છે. ધર્મદાસ આદિ સદુ પાંડે નાના છે. પ્રસંગો તો અનેક છે, આપણે તો સંક્ષિપ્તમાં એ દર્શન કરવાનું છે. રોજ એક ગાય ગિરિરાજજી ઉપર જાય છે. જ્યારે ગોવાળિયાઓ ગાયો ચરાવવા જાય એમાંથી છાની માની એક ગાય છૂટી પડી જાય, અને છૂટી પડીને જતી રહે ગિરિરાજજીની ઉપર. અને ગિરિરાજજીની ઉપર એક કંદરા હતી, એક આખી બખોલ હતી.
જ્યાંથી આ વામ ભુજા પ્રગટી હતી, ડાબો હાથ શ્રીનાથજીનો પ્રગટ્યો હતો, અને ત્યાં ઊભી રહી જાય ગાય, અને આપોઆપ ગાયના થનમાંથી દૂધ સ્ત્રવવા લાગે, દૂધ પડવા લાગે. અને રોજ ગાય પાછી આવે ને દોહવામાં આવે તો દૂધ મળે નહીં. ત્યારે પૂછ્યું કે આ દૂધ કોણ દોહી લે છે? કોઈ ચોરી લે છે, કોઈ લઈ જાય છે? કહ્યું કે આપણે ગાયનો પીછો કરીએ, તપાસ તો કરીએ કે આનું દૂધ લઈ જાય છે કોણ. અને પીછો કરતા કરતા જોયું તો ટોળામાંથી છાના માના એક ગાય છૂટી પડી, ગઈ ગિરિરાજજી ઉપર અને દૂધ તરવા લાગી. બધા જ વ્રજવાસીઓને એમ થયું કે આવું તો, વડીલોએ કહ્યું કે આવું તો બે ત્રણ અવસ્થામાં થાય. કાં આ જગ્યા ઉપર અખૂટ ભંડાર ધનનો હશે તો આવું ગાય કરે, અને અથવા આ સ્થાન ઉપર કોઈ દેવતાનું પ્રાગટ્ય થયું હશે તો ગાય આમ કરે. અને જ્યારે પીછો કરતા કરતા ગયા ત્યારે શ્રીનાથજીની વામ ભુજાના દર્શન થયા. જેમ શ્રીનાથજીના પ્રાગટ્યના ધોળમાં આપણે બધા ગાઈએ છીએ. ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધનનાથ રે. નંદ યશોમતી કેરા લાલન, વ્રજ સૌ કીધું સના. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. શ્રાવણ સુદ પાંચમને દાડે, થયા ભુજા દર્શન રે. ગિરિકંદરામાં બિરાજે મારો વાલો, શું કહું પ્રસન્ન વદન. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. પાંચમનો દિવસ આવ્યો. નાગપંચમીના દિવસે વામ ભુજાનું પ્રાગટ્ય થયું, અને જ્યાં ભુજાના દર્શન વ્રજવાસીઓને થયા, બધાને થયું કે જરૂર અહીંયા કોઈ દિવ્ય, કોઈ સ્વરૂપ પ્રભુનું પ્રગટ્યું છે. અને લોકો આ ભુજાનું પૂજન કરવા લાગ્યા, એના ઉપર કંકુ ચડાવવા લાગ્યા, એની માનતા રાખવા લાગ્યા. અને હવે તો શ્રીનાથજી બાવા એવી કૃપા કરવા લાગ્યા કે શ્રીનાથજીની આ ભુજાની જે માનતા રાખે એના બધા મનોરથો પૂરા થવા લાગ્યા. અને વ્રજવાસીઓ એ ભાવ કરવા લાગ્યા. અને આગળ ગાન કરતા ભગવદીઓ કહે, ઘણા દિવસ પૂજાનું પૂજન ચાલ્યું તે વ્રજમાય રે. દૂધ લઈને સ્નાન કરાવે, મહિમા કયો ન જાય. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. છિદ્ર સહિત શીલા ગિરિવરની, તેમાં શ્યામ સ્વરૂપ રે. એક ગાય ત્યાં નિત્ય જાય છે, દૂધ સ્ત્રવે તદરૂપ. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. રોજ ગાય જાય, દૂધ સ્ત્રવીને આવે. બધાને થયું કે આ શું છે? અને ત્યાં શ્રીનાથજી બાબા સ્વયં બિરાજમાન છે. વિનંતી કરી છે કે ના, પ્રગટ મુખારવિંદ ત્યારે થશે જ્યારે મારા મુખારવિંદ સ્વરૂપ મહાપ્રભુજી ભૂતલ પર થશે. અને ભુજાનું મહાત્મ્ય વધવા લાગ્યું, વ્રજવાસીઓ માનતા રાખવા લાગ્યા, અને શ્રીનાથજીનો પ્રભાવનો એ અસર સર્વ વ્રજવાસીઓ પર થયું. અને વ્રજવાસીઓને અખૂટ શ્રદ્ધા શ્રીનાથજીમાં. એક બ્રાહ્મણની ગાય હતી, તેણે પૂછી ગોવાળિયાને પેર રે. દૂધ ઘટે નિત્ય કેમ મારું, દોહી લઈ જાય તું ઘેર. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. ત્યારે ગોવાળિયાએ એમ કહ્યું કે ખબર કાઢું નિર્ધાર રે. કોણ પ્રકાર થાય છે ગૌનો, સમજાવી કહું સા. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. સાંજ સવાર ગૌ ટોળામાંથી
गिरिवर ऊपर जाए रे, ऊभी रहीने दूध स्रवे नित्य, प्राण जीवन ने पाय गोवर्धन रसिया रे, मारे मन वसिया व्रजना મધુર વાલો હસિયા રે. અને આમ અનેક વર્ષો સુધી આ પ્રકાર ચાલ્યો કે રોજ ગાય જાય, દૂધ સ્રવીને આવે. અને હવે તો વ્રજવાસીઓને ખબર પડી કે કોઈ દેવતા પ્રગટ થયા છે. કારણ સ્વયં દેવ દમન શ્રીનાથજી છે. અને હવે તો વ્રજવાસીઓએ પણ ક્રમ બનાવી લીધો, કાંઈ ને કાંઈ ભોગ ધરવા માટે દૂધ આદિ સમર્પિત કરવા જાય. અને સમય વીતવા લાગે, વર્ષો વીત્યા. વિક્રમ સંવત 1535 એ ચૈત્રની એકાદશી, યજ્ઞ નારાયણ ભટ્ટ કાંકરવાડ ગામમાં રહેતા અને જ્યાં સોમ યજ્ઞ કરતા આહુતિ આપી અને યજ્ઞમાંથી નારાયણ સ્વયં પ્રગટ થયા. વચન આપ્યું કે આપના કુળમાં 100 સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું પોતે આપના કુળમાં જન્મ લઈશ. વર્ષો વીતવા લાગ્યા. અનેક અનેક પ્રતાપી વંશજો ને પૂર્વજો મહાપ્રભુજીના થયા છે. કાશીમાં લક્ષ્મણ ભટ્ટજીએ 100મો સોમયજ્ઞ પૂર્ણ કર્યો છે. અને જ્યાં 100મો સોમયજ્ઞ પૂર્ણ થયો, પ્રભુને પધારવાનો સમય આવ્યો. ઇલ્લમ્મા ગારુજી ગર્ભવતી છે. અહીંયા કુંભ મેળો લાગ્યો છે. જો અત્યારે પણ કુંભ ચાલી રહ્યો છે. આપણા હિન્દુઓનું સૌથી મોટું પર્વ કુંભ મેળો કહેવાય, જ્યાં સમસ્ત સંપ્રદાયો, સમસ્ત ધર્મોના લોકો એકત્રિત થઈ હિન્દુ ધર્મનો આખો પરિચય, જ્યાં આચાર્યો, અખાડાઓ, મંડલેશ્વર, મહામંડલેશ્વરો, આખું જે હિન્દુ ધર્મનું સ્ટ્રક્ચર છે એ આખું તમને ત્યાં જોવા મળે. કેટલા સંપ્રદાયોથી આખું હિન્દુ ધર્મ બને છે. ઘણી વાર લોકો કહે અમે સંપ્રદાયમાં ના માની, હિન્દુ ધર્મમાં માની. પણ સંપ્રદાય વગર હિન્દુ ધર્મ થાય ક્યાંથી? કોઈ હાથ જુદા કરી લે, પગ જુદા કરી લે, ચહેરો જુદો કરી લે તો શરીરમાં કંઈ બચે? બધા પાર્ટ જુદા કરી લો તો બોડીમાં કંઈ રહેવાનું? આ બધું ભેગું મળીને જ હિન્દુ ધર્મ બને છે. આ બધા ભાગલાઓ નથી, આ બધા એના અંગો છે. આપણને જે ખોટી સમજ આપવામાં આવે છે કે સંપ્રદાય એટલે ભાગલા, અરે ભાગલા ના કહેવાય, અંગ કહેવાય. અંગથી શરીર બને. તો આપણે ત્યાં જે હિન્દુ ધર્મની આખી પરંપરાઓ છે એના ભાગલા નહીં, એ હિન્દુ ધર્મના અંગ કહેવાય. અને બધા અંગો કાઢી નાખો તો ધર્મમાં કંઈ બચે જ નહીં. તો હિન્દુ ધર્મ કહેશો કોને? આ બધું મળી અને હિન્દુ ધર્મ બને છે. એટલે વિરોધાભાસ કે વિભાગ નથી, વ્યવસ્થા છે, વૈવિધ્ય છે. એ સમજવાની દરેક હિન્દુને બહુ જરૂર છે. કારણ કે અત્યારે પાશ્ચાત્ય વિચારધારામાં આપણે બધા એક કરવા પરાણે, એક કરવાની મથામણમાં આ બધાને ભાગલા માનવાના. આ ભાગલા નથી, વૈવિધ્ય છે, અંગ છે. અને અંગોથી શરીર બને છે, સંપ્રદાયોથી હિન્દુ ધર્મ બને છે. એટલે એને ભાગલા સમજવાની ભૂલ નહીં કરવી, એને અંગ માનો. આની વ્યવસ્થા છે. તમે જ્યારે કુંભમાં સ્નાન કરવા જાઓ ત્યારે તમને આખી વ્યવસ્થા જોવા મળે. અને અહીંયા 7 માસનો ગર્ભ છે. યવનોનું આક્રમણ થયું ત્યાં, અને બધા જ ગામ છોડીને કાશીમાંથી જવા લાગ્યા. લક્ષ્મણ ભટ્ટજી પણ ચાલ્યા ઇલ્લમ્મા ગારુજીને લઈને. પ્રસિદ્ધ કથા છે, હમણાં બહુ વિસ્તાર નથી કરતો. આવ્યું ચંપારણ્ય ગામ, પ્રસવ થયો અને બાળક મૃત જેવું લાગ્યું, મરેલું લાગ્યું. અને થયું કાં તો મૃત બાળક છે. વસ્ત્રમાં લપેટી અને એક સમી વૃક્ષની ખોલમાં બાળકને રાખી અને માતા પિતા ચાલ્યા. અને આગળ ચહુડા ગામ હતું, ત્યાં આવીને મુકામ કર્યો. રાત્રિના સમયે પ્રભુ આવ્યા સન્મુખ. લક્ષ્મણ ભટ્ટજીને આજ્ઞા કરી, આપ જે બાળકને મૃત માનીને મૂકીને આવ્યા છો એ કોઈ મૃત બાળક નથી, હું પોતે આપના કુળમાં જન્મ લઈને આવ્યો છું. આપના પૂર્વજોને જે વચન આપ્યું હતું કે 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે આવીશ, તો હું પોતે પધાર્યો છું. આપ પાછા આવો અને મારો સ્વીકાર કરો. તુરંત લક્ષ્મણ ભટ્ટજીને ઇલ્લમ્મા ગારુજી ચાલ્યા છે. પાછા એ જ સ્થળ પર આવ્યા અને જુએ
તો ચારે બાજુ અગ્નિ અને વચમાં એક નાનકડું સુંદર શ્યામ બાળક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને કિલકારીઓ કરી રહ્યું છે. જોતાની સાથે માતાનું માતૃત્વ જાગ્યું છે. થયું કે આ તો મારું બાળક છે, પણ ચારે બાજુ અગ્નિ છે, કેમ કરીને એને સ્વીકાર કરું? ત્યારે લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, જો આપનું હશે તો અગ્નિ આપને માર્ગ આપી દેશે. આટલું કહેતા જ ઇલમમાં ગારુજી દોડ્યા છે વલ્લભને પધરાવવા માટે. ભાગતા ભાગતા મહાપ્રભુજી તરફ આગળ વધે. અગ્નિએ માર્ગ આપ્યો છે, જઈને બાળકને ખોળામાં લઈ લીધું, છાતીએ ચાપી લીધા. બોલો વલ્લભાધીશ કી જય. અને શ્રી મહાપ્રભુજીને પોતાના ગોદમાં પધરાવી લીધા. મોટો ઉત્સવ થયો છે ચંપારણ્યમાં. જેવો ગોકુલમાં આનંદ મહોત્સવ સમય ઉત્સવ થયો, એવો જ ઉત્સવ ચંપારણ્યમાં મહાપ્રભુજીના પ્રાગટ્ય સમય ઉત્સવ થયો છે. મહાપ્રભુજીના ચરિત્રની કથા આવે છે, અને જે દિવસે મહાપ્રભુજીનું પ્રાગટ્ય ભૂતલ પર થયું, એ જ દિવસે ગિરિરાજજીની કંદરામાંથી શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. કેવલ પુષ્ટિ માર્ગ એક એવો છે કે એ માર્ગમાં ભગવાન અને ગુરુ બંને એક દિવસે પ્રગટ થયા. કારણ કે જે ક્ષણે શ્રી વલ્લભનું મુખારવિંદ રૂપ શ્રીનાથજી બાવા અને અહીંયા મહાપ્રભુજી પ્રગટ થયા, એ જ ક્ષણે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય કંદરામાંથી થયું. અને હવે તો બ્રજવાસીઓ શ્રીનાથજી બાબાના સ્વરૂપની અનેકવિધ પ્રકારથી લાલ લડાવવા લાગ્યા. અહીંયા મહાપ્રભુજી ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. વિદ્યા અભ્યાસ કર્યો છે માધવાનંદજી પાસે. માધવાનંદજી જાણી ગયા કે આ કોઈ સાધારણ બાળક નથી, સાક્ષાત ઈશ્વર છે. વિદ્યા અભ્યાસ પૂર્ણ થયો ને બે હાથ જોડીને કહ્યું, અને મહાપ્રભુજીએ કહ્યું કે આપ કંઈક માંગો ગુરુ દક્ષિણામાં. અને ત્યારે માધવાનંદજીએ કહ્યું કે મને મારા ગુરુના દર્શન થાય એવી કૃપા કરો. અને મહાપ્રભુજીએ કૃપા કરી એમને એમના ગુરુના દર્શન આપ્યા. અને મનમાં ક્યાંક મનોરથ હતો એમના પર કૃપા કરવાની હતી, એટલે માધવાનંદજી પછી કાશીથી વ્રજમાં આવીને નિવાસ કર્યો. કારણ કે મહાપ્રભુજી વિશેષ કૃપા કરવાના હતા, એમને પણ શ્રીનાથજીની સેવાની કૃપા કરવી છે મહાપ્રભુજી, એટલે વ્રજમાં આવીને નિવાસ કર્યો છે. વ્રજમાં આવીને નિવાસ કર્યો, શ્રીનાથજીની સેવા કરવા જાય. પણ શ્રીનાથજીનો તો સંકલ્પ છે કે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી પોતે મારું અન્નપ્રાશન ન કરાવે ત્યાં સુધી હું અન્ન ગ્રહણ નહીં કરું. ત્યાં સુધી કેવલ દૂધ પાન કરીને રહીશ. અને એટલા માટે જ્યાં સુધી મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાને સખડી ભોગ નથી ધરી, ત્યાં સુધી શ્રીનાથજી સખડી આરોગ્યા નથી, કેવલ દૂધ પાન કરીને રહ્યા છે. દહીં દૂધ વ્રજવાસી કેરા આરોગે નંદલાલ રે. ઝારખંડમાં જય મહાપ્રભુજીને આજ્ઞા કરી તત્કાલ. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે. ઇન્દ્રનાગને દેવ દમન તે પ્રગટ થયા વ્રજમાય રે. ગિરિવર ઉપર આપ પધારી સેવા ચલાવો ને ત્યાં. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજમાં મધુર વાલો હસિયા રે. શ્રી મહાપ્રભુજી 11 વર્ષની વયમાં ખુલ્લા ચરણારવિંદથી ભારત વર્ષને પાવન કરવા માટે, પરિક્રમા કરવા માટે નીકળ્યા. વિચાર કરો, આપણા આ આચાર્ય શ્રી વલ્લભાચાર્ય છે, ભૂતલ ઉપર 52 વર્ષ જ મહાપ્રભુજી બિરાજ્યા છે. પણ 11 વર્ષની અલ્પાયુ હતી એ સમયે. કારણ કે આપ તો પધાર્યા જ છે દેવી જીવોના ઉદ્ધાર માટે. અને 11 વર્ષના એ બાલ વલ્લભ એક ધોતી અને ઉપરણો ધારણ કરી, હાથમાં ઝાંપી જે લઈ અને ભારત વર્ષમાં દૈવી જીવ પર કૃપા કરવા માટે પધાર્યા છે. સૌથી પહેલા પધાર્યા દક્ષિણમાં પોતાના મામાને ત્યાં. 3 વાર ખુલ્લા ચરણારવિંદથી મહાપ્રભુજીએ સમગ્ર ભારતની પરિક્રમા કરી છે. 3 વાર. આજે પણ
આટલા વિમાન, ટ્રેન, કાર હોવા છતાંય જ્યાં જવું આપણને દુર્ગમ લાગે, અઘરું લાગે, એવા એવા સ્થાનોમાં શ્રી મહાપ્રભુજી 500 વર્ષ પહેલા પધારે. કલ્પનાય ન થઈ શકે એવા એવા સ્થાનો શ્રી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા શરૂ કરી. ભૂતલ પર દૈવી જીવોના ઉદ્ધાર માટે અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજી લખે છે. અને પરિક્રમા શરૂ થઈ છે. પહેલી પરિક્રમા, બીજી પરિક્રમા. અહીંયા વ્રજમાં પધાર્યા, બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી. ઠાકોરજીએ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. સ્વયં એ ગોકુલમાં યમુનાજીના ઘાટ ઉપર પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા. બ્રહ્મ સંબંધનો મંત્ર શ્રી ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યો અને વચન આપ્યું, આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો, સહદોષ એનો હું સ્વીકાર કરીશ, હું એને એના દોષોમાંથી મુક્ત કરીશ, એ મારી ભક્તિને લાયક થશે અને એનું ધરેલું બધું જ અંગીકાર કરીશ. એવા અનેક વચને ઠાકોરજી બ્રહ્મ સંબંધ સમયે બંધાયા. અને એટલા માટે આપણી વૈષ્ણવી એ પરંપરા કહેવાય છે. અને જૂના સમયમાં તો ઘરના દરેક વૈષ્ણવોને નાના બાળકો સાથે બ્રહ્મ સંબંધ કરાવતા, સમર્પણ કરાવી દેતા. કારણ ગીતાજીમાં ભગવાનનું વચન છે કે જે મારો સમર્પિત થાય, મને શરણાગત થાય, એનું યોગ ક્ષેમમ વહામ્યહમ, એનું યોગ અને ક્ષેમ હું કરી દઉં છું. અને એટલા માટે આપણી એ વૈષ્ણવી પરંપરા જ હતી કે બાળક બોલતું થાય, થોડુંક સમજણું થાય એટલે બ્રહ્મ સંબંધ કરાવી દે. ઘણી વાર લોકો એવી ના ના મને આમ ભાવ થાય ને પછી કરીશ. હવે ભાવ ન થયો તો આખી જિંદગી એમને એમ જશે. બધું સમજાઈ જાય ને આવડી જાય ને પછી કરીશ. હવે સમજાવવા માટે આખી જિંદગી ઓછી પડે. જીવે જેવા છીએ એવા એકવાર સમર્પિત થઈ જવું ઠાકોરજી. ભગવાન જ બધું શીખવાડે છે. આપણે એમ માની કે શીખીને પછી ભજીએ, એવું હોતું નથી. એકવાર ભગવાનના થઈ જાઓ ને પછી ભગવાન જ બધું શીખવાડી દેતા. ઠાકોરજી જ શીખવાડતા. ભક્તિના માર્ગમાં આપણે ચાલતા નથી, એ આપણને ખોળે લઈને ભગવાન ચાલતો હોય છે. પહોંચીએ ભલે આપણે, પણ ચાલનારો ભગવાન જ હોય છે. આપણને હું ચાલું. આ ભક્તિ માર્ગ એ તો પાલખીની સવારી જેવું છે. ચાલે કોઈ, ઉચકે કોઈ અને પહોંચે કોઈ. અને પહોંચ્યો હોય એને થાકે ન હોય. પાલખીમાં જે બેઠો હોય એને કહેવાય ને આ પહોંચી ગયા. એ તો ચાલ્યો ના હોય, એ તો થાક્યો ના હોય, પણ પહોંચ્યો એ કહેવાય. આ ભક્તિનો માર્ગ કે જેમાં ચાલનારા ઠાકોરજી છે, ઉચકનારા ઠાકોરજી છે, પણ પહોંચનારો ભક્ત છે. જ્યાં ભગવાન પોતે સાધન કરી ભક્તને ફળ આપે એનું નામ પુષ્ટિ માર્ગ, એનું નામ ભક્તિ માર્ગ. પુષ્ટિનો અર્થ થાય, પુષ્ટિ મીન્સ પોષણમ તદનુગ્રહ. આપણે કહીએ ને અમારો માર્ગ પુષ્ટિ માર્ગ. પુષ્ટિનો અર્થ થાય કૃપાનો માર્ગ. અહીંયા આપણે એવું માનીએ છીએ કે અમે કંઈ કરતા નથી. અમે નથી સેવા કરતા, નથી માળા કરતા, નથી જપ કરતા, નથી પાઠ કરતા. ઠાકોરજી કૃપા કરીને અમારી સેવા લે છે. કારણ કે ભગવાન બુદ્ધિ બધાને આપે છે, પણ જેના ઉપર કૃપા હોય ને એની જ બુદ્ધિમાં ભક્તિ ભગવાન બેળવી આપે. ભગવાન આંખો બધાને આપે છે, પણ જેના પર કૃપા હોય ને એની જ આંખોને દર્શન કરવાની ઈચ્છા થાય છે. ભગવાન જીભ બધાને આપે છે, પણ જેના પર કૃપા હોય એની જ જીભમાં ભગવાનનું નામ આવી શકે છે. આને કહેવાય કૃપા માર્ગ. સારું કરવાનો એ અહંકાર અમને નથી કે અમે સારું કર્યું. એમાંય આભાર તો ભગવાનનો જ માનીએ કે પ્રભુ આટલા હતા અને તે સારું કાર્ય મારી પાસે કરાવ્યું. હે ઠાકોરજી તારો આભાર છે. આ પુષ્ટિમાં એ તો ભગવાનને કરાવવું હોય તો કોઈની પાસે પણ એને ક્યાં માણસોની કમી છે, એને ક્યાં ધનની કમી છે, એને ક્યાં હાથોની કમી છે. પણ ભગવાન આપણા હાથ સત્કર્મ કરવા માટે સિલેક્ટ કરે તો આપણા ઉપર ભગવાનની કૃપા જાણવી કે પ્રભુ તે મને પસંદ કર્યો
આ તારી મારા ઉપર કૃપા છે, નહીં તો તું તો કોઈની પાસે પણ કરાવી શકે. ભગવાનને બુદ્ધિ ફેરવવામાં ક્યાં વાર લાગે છે? જો આ તો કૃપા છે ને. તમે નરસિંહ અવતારની કથા સાંભળો, કેવા કેવા વરદાન હિરણ્યકશિપુએ માંગ્યા હતા. દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરની બહાર ન મરું, અંદર ન મરું, માણસથી ન મરું, ને પશુથી ન મરું, ને આકાશમાં ન મરું, ને જમીનમાં ન મરું, 12 મહિનામાં ન મરું. આપણને લાગે આ તો અમર થઈ ગયું, સંભવ જ નથી. છતાંય ભક્ત પર કૃપા કરવા માટે ભગવાન કેવા રસ્તા શોધી લે છે. કેવો રસ્તો કાઢી લીધો ભગવાન, નરસિંહ રૂપ ધરી લે. આખી સૃષ્ટિમાં કોઈ સર્જન ન હોય એવું સર્જન ભગવાને ઘડી લીધું. તો વિચાર કરો, આટલા વિકટ સંજોગમાં પણ કે આવા વરદાન હતા, છતાં ભગવાને રસ્તો કાઢી લીધો. તો ભગવાનને તમારા સુધી આવું હશે તો રસ્તો નહીં કાઢી લે? વિચાર કરો, તમારી પાસે સત્કર્મ કરાવવું હશે તો ભગવાન રસ્તો નહીં ગોતી લે? આ બધી કથા સાંભળો ને ત્યારે જીવનમાં બળ આવવું જોઈએ. જો આવા વિપરીત સંજોગોમાં પણ ભગવાન રસ્તો શોધી અને પ્રહલાદ સુધી પહોંચી ગયા, તો ભગવાન મારા સુધી નહીં પહોંચી જાય? પ્રભુ કાઢી લેતા. એને મનમાં આવે ને કે તમારી પાસે સત્કર્મ કરાવવું છે તો ગમે તેવા સંજોગ કરી ભગવાન તમારા હાથે પુણ્યો કરાવીને જ છોડે. આ નિશ્ચિત વાત છે. અને એટલા માટે જીવનમાં કાંઈ પણ સારું કરો ત્યારે ભગવાનનો આભાર માનજો કે તે આ પુણ્ય કાર્ય કરવા માટે મને પસંદ કર્યો. હે ઠાકોરજી, તારો ખૂબ આભાર છે. આ તારો મારા ઉપર ઉપકાર છે. આપણું પુણ્ય એ ભગવાન પર આપણો ઉપકાર નથી, પણ ભગવાનનો આપણા પર ઉપકાર છે કે એણે પુણ્ય કરવાની મને સમજ આપી, એને સેવા કરવાની મને સમજ આપી, એને સત્કર્મ કરવાનો મને વિચાર આપ્યો. આ એનો મારા પર ઉપકાર છે. તો પ્રભુ રસ્તા કાઢે છે. તો આપણે જે ચર્ચા કરી રહ્યા હતા, જ્યારે જીવ શરણાગત થઈ જાય ત્યારે ભગવાન સહદોષ એનો સ્વીકાર કરે છે. અને અહીંયા બ્રહ્મ સંબંધનો મંત્ર એ શ્રાવણની એકાદશી, જેને પવિત્રા એકાદશી આપણે કહીએ છીએ. જો અમુક દિવસો પુષ્ટિ માર્ગ માટે, ભક્તિ માર્ગ માટે બહુ જ મહત્વના દિવસો છે, અને એમાંનો એક સૌથી મોટો દિવસ આપણો પવિત્રા એકાદશી અને પવિત્ર બારસનો દિવસ છે, કે જે દિવસે પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ કહેવાય. કે આ બ્રહ્મ સંબંધનો મંત્ર સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સ્વયં પ્રભુએ પ્રગટ થઈને કહ્યો. અને ત્યારથી મહાપ્રભુજીએ પહેલું બ્રહ્મ સંબંધ શ્રી દમલાજીને કરાવ્યું. જાણે સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિનું એક મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ એ શ્રી દમલાજી છે. વૈષ્ણવોનું ભાવાત્મક મૂર્તિમંત સ્વરૂપ એ દમલાજી છે. અને એટલા માટે મહાપ્રભુજીએ કેવલ દમલાજીને બ્રહ્મ સંબંધ નથી આપ્યું, પણ આપણને બધાને દમલાજી સ્વરૂપે બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી જ આપી ગયા છે. અમે લોકો તો કેવલ પ્રોસેસ કરાવીએ છીએ, વિધિ કરાવીએ છીએ. બાકી તમને બ્રહ્મ સંબંધ ત્યારે જ થઈ ગયું હતું જે દિવસે મહાપ્રભુજીએ દમલાજીને બ્રહ્મ સંબંધ કરાવ્યું હતું. આ તો પછી આપણે આ તારું ઘર ને આ મારું ઘર ને પેલું તારી સંસ્થા ને મારી સંસ્થા. ક્યારેક ગોલોકમાં જશો તો પૂછશે કે ભાઈ તમે કઈ સંસ્થાના છો, કયા સત્સંગના ગ્રુપમાંથી આવો છો, આવું કોઈ પૂછવાનું છે? આ બધા આપણા જે વ્યવસ્થાઓને એટલી બધી ન પકડી રાખો કે ભાગલા રૂપ થઈ જાય. સમાજમાં અમુક વસ્તુ ચલાવવા માટે વ્યવસ્થાઓ ઊભી કરવી પડતી હોય છે, પણ એ વ્યવસ્થાઓ આપણો ભાર ન બની જાય, આપણું સાધન રહે. જેમ ચાલવાની લાકડી હોય ને, એ ચાલવા માટે ટેકારૂપ હોવી જોઈએ, પણ એ જેટલી બધી વજનદાર લઈ લો કે એનાથી થાકી જાઓ તો ચાલો શેનાથી? એટલે આ એક વિવેક આપણા બધાના સમાજ માટે જરૂરી છે. આપણે બધા છૂટા પડવાના ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સાધનો ગોતી લઈએ છીએ, પણ આ શ્રીનાથ ધામ ભેગા કરવાનું એક સાધન મળ્યું છે. આવો સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને આહ્વાન કરું છું કે શ્રીનાથ ધામમાં આપણે બધા જ ભળી અને શ્રીનાથજીના થઈ જઈએ, શ્રીનાથજીના થઈ જઈએ.
અને એનાથી જ આપણું કલ્યાણ છે, એનાથી જ આપણો ઉદ્ધાર છે. આ એક અવસર, એક પ્લેટફોર્મ આપણને શ્રીનાથ ધામ. આ શ્રીનાથજી શું કરે? આમ ઊંચો હાથ કરીને બોલાવે ને, આવો વાહ વાહ વાહ, બધા જ મંડળવાળાઓ, બધા જ સંસ્થાવાળાઓ, બધા જ ઘરવાળાઓ, બધા જ ગાદીવાળાઓ, બધા જ સ્વરૂપવાળાઓ, આવો મારી શરણે આવો. બસ શ્રીનાથજીના શરણે જઈએ, ત્યાં જ આપણું કલ્યાણ છે. અહીંયા બ્રહ્મ સંબંધ દ્વારા શ્રી મહાપ્રભુજીએ સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને શ્રીનાથજીના શરણે સોંપી છે. મહાપ્રભુજી પરિક્રમા કરવા પધાર્યા છે અને હવે ત્રીજી પરિક્રમા ભારતની કરી રહ્યા છે મહાપ્રભુજી. પરિક્रमा तीजी चित आई और झारखंड में प्रभु ने जताई, अब के मोही मिलो मन भाई. મૂળ પુરુષ નામનો ગ્રંથ છે અને એમાં દ્વારકેશજી આખું મહાપ્રભુજીનું ચરિત્ર આખ્યાન રૂપે ગાય છે. અને એમાં કહ્યું, પરિક્રમા તીજી ચિત આઈ, અબ કે મોહી મિલો મન ભાઈ, ઝારખંડ મેં પ્રભુને જતાઈ. મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા ઝારખંડ પધાર્યા. જો હાજીપુર ને આ બધાનો વિસ્તાર છે, બિહાર આસપાસ, અને ત્યાં મહાપ્રભુજી હતા. અને ત્યારે અહીંયા શ્રીનાથજી બાવાએ સંકેત કર્યો કે હે શ્રી વલ્લભ, હવે આપ અહીંયા પધારો બ્રજમાં, મારું મંદિર બનાવો ગિરિરાજજીની ઉપર અને માનો પાટોત્સવ કરો. હવે સમસ્ત દૈવી જીવોના ઉદ્ધાર માટે મારે જગ ઉદ્ધારક રૂપે બિરાજવું છે. અને આ આજ્ઞા સ્વયં શ્રીનાથજીએ કરી છે. ઘણી વાર લોકો કે પુષ્ટિ માર્ગમાં મંદિરની, એમાં તો ઘર સેવા. ક્યાં લખ્યું છે? કોણે કહ્યું? સ્વયં શ્રીનાથજી આજ્ઞા કરી મંદિર બાંધવાની મહાપ્રભુજીને. અને પહેલું મંદિર જ્યારે મહાપ્રભુજીએ બાંધ્યું ત્યારથી પુષ્ટિ માર્ગમાં મંદિરની સેવા છે. ગૃહે સ્થિત્વા સુધર્મત એમ જ્યારે કહ્યું એટલે આપણે બધા ઘર 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 એટલું બધું પકડી લીધું. બધા એમ થયું ઘરમાં જ સેવા. ગૃહે એટલે ઈંટ ચૂના પથ્થરની દિવાલ નહીં, ગૃહસ્થાશ્રમે. ત્યાં ગૃહે સ્થિત્વા કહ્યું ભક્તિ વર્ધનીમાં, એનો અર્થ એમ થાય છે કે ગ્રહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવા કરવી. લોકોએ ગ્રહ શબ્દને એવો પકડી લીધો કે લોકો એમ છે ઘરમાં રહીને જ સેવા કરવી. મંદિર તો ઘરનું ઓપોઝિટ મંદિર થાય, ઘરનું ઓપોઝિટ વન થાય. દિવસનું ઓપોઝિટ શું થાય? કે રાત. એમ ઘરનું ઓપોઝિટ શું થાય? આપણે કોઈ ઘરનું ઓપોઝિટ મંદિર કરી લીધું કે મંદિરમાં નહીં ઘરમાં સેવા કરી. અરે ઘરનું ઓપોઝિટ મંદિર ના થાય, ઘરનું ઓપોઝિટ વન થાય. વનમાં પ્રાચીન સમયમાં એવી પરંપરા હતી કે બધું જ ઘર બાર છોડી જંગલમાં જાઓ, સંન્યાસ ગ્રહણ કરો અને પછી ભક્તિ કરો તો જ ભગવાન તમને મળે. પણ મહાપ્રભુજી એક વિશિષ્ટ માર્ગ બતાવ્યો કે ઘર બાર છોડવાની જરૂર નથી, ઘરમાં ગ્રહસ્થાશ્રમમાં રહો. અને ગ્રહસ્થાશ્રમમાં રહો, પત્ની, પુત્ર, બાળકો, પરિવાર બધાને સાથે લઈ ભેગા મળી ભગવત સેવા કરો, તોય ઠાકોરજી તમારા ઉપર કૃપા કરે. આમ ગ્રહસ્થાશ્રમની વાત હતી. અને આપણે ગ્રહ શબ્દને એવો પકડી લીધો કે બહાર તો ઘરની જવાય જ નહીં, હવેલીએ જવાય નહીં, મંદિરે જવાય નહીં, આમ ન કરાય, પેલું ન કરાય. ઘરમાં દિવાલમાં. અને પાછા લોકો ઘરમાં એવા બંધ કે ઘરના 4 લોકોને દર્શન ના કરવા. એવા આપણે ખબર નહીં પોતાની જાતને આમ બાંધી રાખવામાં શું મજા આવે છે આપણે. બસ મારા ઠાકોરજી કોઈ ના બતાવું, કોઈ ના બતાવું, કોઈ ના. એવું ક્યાં કહ્યું છે? ભલે ઘરના બધા લોકોએ બ્રહ્મ સમન ન લીધું હોય, પણ તમે બ્રહ્મ સમન લો છો ને ત્યારે આ ઘરના બધા લોકોના નામ લો છો. તમે તો એમનું સમર્પણ કરો જ છો. અને આવી વિચારધારા લઈ લઈને ઘણીવાર આપણે પુષ્ટિ માર્ગને બદનામ કરી દઈએ. ક્યાં વૈષ્ણવ કેવા જુઓ. અને ખાસ બધાને કહી દઉં, કોઈ વ્યક્તિ ભૂલ કરે ને એને કારણે ધર્મથી દૂર ના થઈ જાય. ઘણીવાર એ વ્યક્તિઓની ભૂલને કારણે આપણે ધર્મથી દૂર જઈએ. આપણે તો હવે કરવાનું, આપણે શ્રીનાથજી બાબાને માનવાનું નથી. અરે કોઈ વ્યક્તિની ભૂલ છે, કોઈ વ્યવસ્થાની ભૂલ હોય, કોઈ સંસ્થાની ભૂલ હોય, કોઈ માણસ સર્જિત ભૂલોને કારણે ભગવાનથી દૂર નહીં થઈ જવું.
ભારતના તીર્થોમાં જઈએ ને તો ઘણી વાર ત્યાં કોઈ બ્રાહ્મણ કે કોઈ માંગે કે કોઈ વ્રજવાસી માંગે, હવે તો વ્રજમાં આવવું જ નહીં. હવે પેલા માણસની ભૂલથી ભગવાનથી દૂર છે ના થવાનું. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઘણી વાર યુવાનો બાળકોને જ્યારે તમે ભારત લઈ જાઓ છો ને ત્યારે એવું થઈ જાય કે ત્યાંની કોઈ અવ્યવસ્થાને કારણે આપણે તીર્થોમાં જવાનું બંધ કરી દઈએ, આપણે ભગવાન પાસે જવાનું બંધ કરી દઈએ, આપણે ભગવત ધામોમાં જવાનું બંધ કરીએ. અરે માણસની ભૂલ છે, વ્યવસ્થાની ભૂલ છે, પણ ભગવાનથી દૂર થઈશું તો આપણો જ અહિત થવાનું છે. આપણે શું કરો, આપણો લાભ ગુમાવીએ. અને એટલા માટે નાથદ્વારામાં ભીડભાડ હોય એમાં શ્રીનાથજીનો કોઈ વાંક નથી. વ્રજમાં કંઈક ગંદકી હોય એમાં કૃષ્ણનો કોઈ વાંક નથી. બધો જ વાંક માણસોનો છે. અને એટલા માટે માણસોના ભૂલની સજા ભગવાનને આપવી નહીં. આપણે બધા આવું કરીએ, ક્યાંક કંઈક અવ્યવસ્થા દેખાય, ગંદકી દેખાય, આ બધું દેખાય, હવે તો ભારત આવવા, હવે એ માણસોની ભૂલ છે. અને એટલા માટે માણસોની ભૂલ એને કારણે ભગવાનથી તીર્થોથી અણગમો નહીં કરવો. એ પવિત્ર સ્થાનો છે, ત્યાં ભગવાન બિરાજે છે તો બિરાજે જ છે.